નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, ગુજરાત સરકારની વિધાનસભામાં પ્રશ્નોત્તરી કાળ પછી હવે પૂરક માગણીઓ પર ચર્ચા થવા જઈ રહી છે. આ પૂરક માગણીઓમાં કયા કયા મુદ્દાઓ આવરી લેવામાં આવશે, કયા પ્રશ્નો પર ચર્ચા કરવામાં આવશે વગેરે વિગતો આજના વિડીયોમાં આપણે જોઈએ. તો વિધાનસભામાં પ્રશ્નોત્તરી કાળ બાદ પૂરક માગણીઓ પર હવે ચર્ચા થવા જઈ રહી છે. ગાંધીનગર ખાતે આજ રોજ એટલે કે 3 માર્ચના રોજ વિધાનસભાની બેઠકનું ફરીથી આયોજન કરવામાં આવેલ છે, જેમાં બપોરે 12 વાગે આ બેઠક યોજાશે. મળતી માહિતી મુજબ પ્રશ્નોત્તરી કાળથી બેઠકની શરૂઆત થશે, જેમાં નાણાં, ઉર્જા, જળ સંપત્તિ, પાણી પુરવઠા વિભાગના પ્રશ્નો પર ચર્ચા કરવામાં આવશે. આ ઉપરાંત અન્ન, નાગરિક પુરવઠા અને સરકાર વિભાગના પ્રશ્નો પર ચર્ચા કરવામાં આવનાર છે. પૂરક માગણીઓ પર ગૃહમાં ફરીથી ચર્ચા થશે. પ્રશ્નોત્તરી કાળ બાદ પૂરક માગણીઓ પર ચર્ચા કરવામાં આવશે, જેમાં મહેસૂલ, કૃષિ, સરકાર વિભાગની પૂરક માગણીઓ પર ગહન ચર્ચા કરવામાં આવશે. વિધાનસભામાં આ ઉપરાંત શહેરી વિકાસ, આરોગ્ય, ઉદ્યોગ વિભાગની પૂરક માગણીઓ પર પણ ચર્ચા કરવામાં આવશે, જેમાં બંને પક્ષ દ્વારા પૂરક માગણીઓ પર ગૃહમાં ચર્ચા કરાશે. ગત બેઠકમાં કરાયેલ જે ચર્ચાઓ છે ત્યારે પ્રશ્નોત્તરી કાળ બાદ રાજ્યપાલના સંબોધન પર આ ચર્ચા કરવામાં આવી રહી છે. જોકે રાજ્યપાલના સંબોધન પર ચર્ચાનો આજે બીજો દિવસ છે, ત્યારે પ્રશ્નોત્તરી કાળ બાદ ગુજરાત લઘુમતી કલ્યાણ અને સંરક્ષણ બિનસરકારી વિધેયક ગૃહમાં રજૂ થશે, જેમાં બિનસરકારી વિધેયક પર ચર્ચા થનાર છે. આ ઉપરાંત અન્ય 4 બિનસરકારી વિધેયક ગૃહમાં બીજું અને ત્રીજું વાંચન જોવા મળશે. ધન્યવાદ.